પ્રોગ્રામમાં જાગૃતિબેન આવે માં કટારી રાજસ્થાન થી મળે આ બેને કોઈ સાનિધ્ય નથી જોયું કે આગળવાળા કઈ છે, આગળવાળામાં કઈ માતા છે એ કઈ ખબર નથી માં. એટલે કોઈને કહેવાથી આ બેને માનતા લીધી ઘરે બેસી અને મોબાઈલ ચાલુ કરીને કે માં આ બેન એક છાતીમાં ગાંઠ હતી, ડોક્ટરના રિપોર્ટમાં છાતીની ગાંઠ આવેલી અને ડોક્ટરની ઘણી બધી ગોળીઓ ખાધી પણ કઈ જગ્યાએ રાહત ખાધી માં અને ગાંઠ બી નથી ઓગળી. તો પછી આ બેન ને આજુબાજુમાંથી કહેવામાં આવ્યું કે આગળવાળા ગોગા મેળની ધાક ચાલે છે અને બધાનું દુઃખ દૂર થાય છે, તું મોબાઈલ ચાલુ કર, વિડીયો ચાલુ કર, તું માનતા લઈ લે. તો મારી આ બેને ઘેર રહીને માનતા લીધી કે માં 2 દૂધની બોટલ માનતા લઉં પણ મને ગાંઠ ઓગળી જવી જોઈએ. માં જે સાયન્સ ના ઓગાળી શકું, જે શ્રદ્ધા ઓગાળી શકું, માં 1 જ મહિનામાં બેન ની ગાંઠ ઓગળી માનતા પૂરી કરવા કે જેને આગળવાળા ક્યાં આવ્યું માતાજી મંદિર ક્યાં આવ્યું પણ જોયું નથી. પછી અહીંયા આવતા એમના કીધા પ્રમાણે અહીંયા જઈએ છીએ, તમારા દુઃખ મટ્યા છે. તો સોશિયલ મીડિયાના આધારે મોબાઈલ દ્વારા યુટ્યુબ ની અંદર વિડીયો જોઈને ઘરે બેઠા માનતા રાખી તો જે ડોક્ટરે રિપોર્ટ ની અંદર સાચી અંદર ગોઠ બાળી કીધી અને એ ગોઠ નાબૂદ થઈ ગઈ કે જે શરીરની અંદર સેટ થઈ ગયા. આ શ્રદ્ધા આ દેવ કરી શકે પણ દેવ તો ક્યારે કરી શકે કે જ્યારે તમારી અંદર શ્રદ્ધા હોય. આ શ્રદ્ધાના પાવન જાઓ મારા